નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, આજે આપણે જોઈશું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે પ્રશ્ન બેંક જાહેર થાય છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો જે ચેપ્ટરો છે આપણા વારસાનું જતન, 13મું પ્રકરણ છે ઉત્પાદન ઉદ્યોગ, 14મું પ્રકરણ છે પરિવહન સંદેશા વ્યવહાર અને વ્યાપાર, 19મું પ્રકરણ છે માનવ વિકાસ અને 21મું પ્રકરણ છે સામાજિક પરિવર્તન. તો આ પાંચ ચેપ્ટરમાંથી જ વિદ્યાર્થી મિત્રો પ્રશ્નો પૂછાયા છે. તો જોઈએ, સૌપ્રથમ તો વિભાગ એ. નીચે આપેલ પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો. ફર્સ્ટ, સંયુક્ત રાષ્ટ્રો. તો અહીં બ વિભાગમાં જવાબો આપ્યા છે. તો જોઈએ સૌપ્રથમ તો જે સંયુક્ત રાષ્ટ્રનો જવાબ છે ચાર્ટર ઓફ રાઇટ્સ. નેક્સ્ટ જોઈએ બાળ મજૂર. તો સાચો આન્સર છે ઈ, 14 વર્ષથી ઓછી ઉંમર. નેક્સ્ટ, આરટીઈ કાયદો. તો સાચો આન્સર છે ઈસવીસન 2009. આરટીઆઈ નો કાયદો. તો સાચો આન્સર છે ઈસવીસન 2005. નેક્સ્ટ જોઈએ આરટીએફ નો કાયદો. તો સાચો આન્સર છે ડી, ઈસવીસન 2013. નેક્સ્ટ સિક્સ, જાહેર વિતરણ પ્રણાલી. તો સાચો આન્સર છે જાહેર વિતરણ પ્રણાલી છે. સાચો આન્સર છે એચ, પીડીએસ. સુતરાઉ કાપડની ઉદ્યોગની સ્થાપના. તો સાચો આન્સર છે ઈસવીસન 1854. ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના. તો સાચો આન્સર છે ઈસવીસન 1907. મહિલા સશક્તિકરણ વર્ષ. તો સાચો આન્સર છે ઈસવીસન 2002. નેક્સ્ટ જોઈએ સરકારી નોકરીમાં મહિલા અનામત. તો સાચો આન્સર છે એફ, 33%. શણ ઉદ્યોગની સ્થાપના. તો સાચો આન્સર છે ઈસવીસન 1800. શણ ઉદ્યોગની સ્થાપના. તો સાચો આન્સર છે એચ, ઈસવીસન 1855. નેક્સ્ટ જોઈએ નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, તમારા વર્ગ શિક્ષક જે છે ક્વેશ્ચનો આપશે જ. ગુજરાતમાંથી કયા કયા નંબરની રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે. સડક માર્ગના 5 પ્રકારોના નામ લખો. હિમાલયમાં કયું પ્રાણી બોજવાહક તરીકે ઉપયોગી છે. રેલવે સ્ટેશનના માથે સામાન ઉચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહે છે. નેક્સ્ટ જોઈએ તો દેશનું સૌથી મોટું રાષ્ટ્રીયકૃત સંસ્થાન કયું છે. દેશનું સૌથી લાંબો રેલમાર્ગ કયો છે. મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું શું બનાવવું જોઈએ. અહીં જે તમે સ્ક્રીન પર સ્ટુડન્ટ્સ ક્વેશ્ચનો પણ જોઈ શકો છો, સ્ક્રીનશોટ પણ લઈ શકો. નેક્સ્ટ જોઈએ હવે નીચે આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો ઉત્તર લખો. ફર્સ્ટ, રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 દેશમાં સૌથી લાંબો માર્ગ છે તે કયા બે શહેરોને જોડે છે. ઓપ્શન પણ આપે છે દિબ્રુગઢ થી કન્યાકુમારી, અમૃતસર થી કન્યાકુમારી, જમ્મુ થી કન્યાકુમારી. પણ આપણો સાચો આન્સર છે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 જે દેશમાં સૌથી લાંબો માર્ગ છે તે શ્રીનગર થી કન્યાકુમારી શહેરોને જોડે છે. નેક્સ્ટ જોઈએ નીચેના ફોટા કયા પ્રકારના સડક માર્ગ દર્શાવતો માઇલસ્ટોન છે. અહીં પીળો રંગ જે વિદ્યાર્થી મિત્રો છે લખવામાં આવ્યું છે વડોદરા 55 કિલોમીટર. તો અહીં જે આ ફોટામાં જે સડક માર્ગ દર્શાવતો માઇલસ્ટોન જે છે એ રાષ્ટ્રીય સડક માર્ગ છે. નેક્સ્ટ, ગુજરાતના કયા બે શહેરો મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ ગઈ છે. તો જવાબ છે અમદાવાદ થી ગાંધીનગર. તો વિદ્યાર્થી મિત્રો એક ખાસ જે બુલેટ ટ્રેન હાલમાં જે કામ ચાલી રહ્યું છે વિદ્યાર્થી મિત્રો એ ક્યાંથી ક્યાં સુધી છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવો. નેક્સ્ટ જોઈએ 108 તથા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યાના વાહનો ને પહેલા પસાર થવા દો. તો જવાબ છે ફાયર બ્રિગેડ. 108 તથા એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડના વાહનોને સૌથી પહેલા પસાર થવા દો. જોઈએ ખાસ નેક્સ્ટ હવે રેલવે માર્ગના 3 પ્રકાર છે મીટર ગેજ, નેરો ગેજ અને ખાલી જગ્યા. તો જવાબ છે અહીં સી, બ્રોડ ગેજ. નેક્સ્ટ જોઈએ ખાલી જગ્યા પૂરો. વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. જોઈએ આગળ ખાલી જગ્યા પૂરો. પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ખાલી જગ્યા એવું વિશાળ નામ આપ્યું હતું. ઓપ્શન પણ આપવાનું છે આર્યવ્રત, ભારત વર્ષ જે સાચો આન્સર છે. વિદ્યાર્થી મિત્રો તમારી જે ટૂંક સમયમાં જ પ્રિલિમિનરી પરીક્ષાઓ પણ સ્ટાર્ટ થઈ રહી છે. તો અહીં જે પ્રશ્ન બેંકો જે આપવામાં આવે છે એ પ્રશ્ન બેંકોમાંથી ઘણું બધું પૂછાઈ શકે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકમાં પણ લખી દો અને તમામ જે પ્રશ્ન બેંકો મેળવવા માટે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ જોડાઈને તમે વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ પ્રશ્ન બેંક મેળવી શકો. તો જોઈએ તો અહીં પ્રાચીન ભારતના જ્યોતિધરોએ પણ
ભારતની એકતા પર ભાર મૂકી સમગ્ર દેશને ભારત વર્ષ એવું વિશાળ નામ આપ્યું હતું. નેક્સ્ટ, મને કહેતા ગર્વ થાય છે કે જે ધર્મનો પ્રતિનિધિ છું તે ધર્મે જગતને સહિષ્ણુતા અને ખાલી જગ્યાના પાઠ શીખવ્યા છે. તો જવાબ છે વિશ્વ બંધુત્વ. નેક્સ્ટ જોઈએ, ધોળકાનું મલાવ તળાવ, પાટણની રાણીની વાવ, ચાંપાનેરનો કૂવો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ આ શબ્દોને પણ યાદ રાખવું કે ધોળકાનું કયું છે મલાવ તળાવ. તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જ MCQ ખાલી જગ્યા જે આપણો પ્રથમ વિભાગ એ જે છે એ 24 માર્ચનો રહેશે, જેમાં હેતુલક્ષી પ્રશ્ન પૂછવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ પૂછાઈ શકે, કારણ કે આ જે પ્રશ્ન બેંકો પણ જાહેર થાય છે બોર્ડ દ્વારા જાહેર થાય છે, અને તમારા જે બોર્ડના પેપરો પણ રહેશે એ વિદ્યાર્થી મિત્રો એ પણ બોર્ડ દ્વારા જ તૈયાર થાય છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ જે એકમ કસોટીના પેપરો છે, પ્રશ્ન બેંકો છે, એ પણ ખાસ ધ્યાન રાખવું. તો જોઈએ આગળ, પાટણની જે રાણીની વાવ છે, ચાંપાનેરનો કૂવો છે, મહેમદાબાદ નો ખાલી જગ્યા કૂવો, જુનાગઢનો નવધણ કૂવો વગેરે પ્રાચીન સ્મારકોની જેમ સચવાય તેનું સૌએ ધ્યાન રાખવું પડશે. તો અહીં મહેમદાબાદ ભમરીયો કૂવો જે છે, જુનાગઢનો નવધણ કૂવો, તો અહીં સાચો આન્સર આવશે ભમરીયો. કેન્દ્ર સરકારે મહત્વના ઐતિહાસિક સ્થળોને ખાલી જગ્યા તરીકે જાહેર કર્યા છે. તો જવાબ છે રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. નેક્સ્ટ જોઈએ, સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર ખાલી જગ્યા રાજ્યના મહેબૂબ નગર જિલ્લાના અખાતે સફળ આલમપુર રીતે ખસેડવામાં આવ્યા છે. તો સાચો આન્સર છે અહીં સંગમેશ્વર મંદિર અને પાપનાશમ મંદિર આંધ્રપ્રદેશ રાજ્યના મહેબૂબનગર જિલ્લાના અખાતે સફળ આલમપુર રીતે ખસેડવામાં આવ્યા છે. નેક્સ્ટ જોઈએ વિભાગ બી. અહીં જે પ્રશ્નો આપવામાં છે 2 ગુણના છે. કૃષિ આધારિત ખનિજ આધારિત ઉદ્યોગોના નામ લખો, વ્યાખ્યા લખો. મોટા પાયાનો ઉદ્યોગ, નાના પાયાનો ઉદ્યોગ. મને ઓળખો, સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ, ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા, પૂર્વનું માન્ચેસ્ટર, શેતુર. નેક્સ્ટ, નીચે આપેલ શબ્દો કંપનીના નામ પૂર્ણ નામ લખો, BEL, ઇસરો, સેલ અને HCL. નેક્સ્ટ જોઈએ, તો નકશામાં દર્શાવેલ સ્થાનો કયા ઉદ્યોગો સાથે સંબંધિત છે? આ ઉદ્યોગો કયા રાજ્યમાં વધુ વિકસ્યા છે? તો જોઈએ અહીં અકાર્બનિક રાસાયણિક ઉદ્યોગો કઈ કઈ વસ્તુનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં આવેલા ઉદ્યોગોના કેન્દ્રો લખો. નીચેના ઉત્પાદન કયા કેન્દ્રોમાં થાય છે? સૈન્યનું જરૂરિયાત હેલિકોપ્ટર, મુસાફરો માટેના રેલવેના ડબ્બા. નીચે ઉદ્યોગોને કાચો માલ શું છે? તો અહીં ખાસ વિદ્યાર્થીઓ આ સંપૂર્ણ પ્રશ્નો તમારી જે આજે એકમ કસોટી લેવાનું છે તેમાં પૂછાશે. તો ખાસ વિદ્યાર્થીઓ સંપૂર્ણ જે પ્રશ્નો ધ્યાનથી લખવા. અને વિદ્યાર્થી મિત્રો ચેનલ હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ.